જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. કમંડળ ને કડછી. એક નાનકડું સુંદર ગામ હતું. ગામમાં ગોરાણીમાં અને ગોરબાપા રહેતા હતા. બંને બહુ જ ભક્તિમય અને સરળ સ્વભાવના હતા. આખું ગામ એમનું બહુ માન રાખતું હતું. ગોરબાપા કોઈ પણ યજમાનના કામના પૈસાના લોભ વગર કામ કરતા. ગોરાણીમાં પણ ગામની બહુ દીકરીઓને વ્રત, ભક્તિ અને ભગવાનનો માર્ગ શીખવતા. દર વર્ષે પુરુષોત્તમ માસ આવે એટલે ગોરાણીમાં વહેલી સવારે ગામની સ્ત્રીઓને લઈને નદી પર સ્નાન કરવા જતા. ત્યાં કાંઠાગોરમાની પૂજા કરતા, ભજન કરતા, કીર્તન કરતા અને સૌને ધર્મનો ઉપદેશ આપતા. આખું ગામ આનંદમાં ઝૂમી ઉઠતું. પણ સમય જતાં ગોરાણીમાં વૃદ્ધ થયા. શરીરમાં પહેલે જેવી તાકાત નહીં. ઘરનું કામ કરતાં કરતાં થાકી જતા. છતાં કોઈની પણ મદદ લીધા વગર તે કામ કરતા. જ્યારે કોઈ મદદનું કહે ત્યારે કહે, મારે જીવનભર કોઈની સેવા ન લેવાનો નિયમ છે, અને પોતે જ બધું કામ કરતા. એક સમય પુરુષોત્તમ માસ આવ્યો. ગામની વહુઓ અને દીકરીઓ વહેલી સવારે નદી પર પહોંચી ગઈ, પણ ગોરાણીમાં ઘરના કામમાં મોડા થયા. ધીમે ધીમે ચાલતા ચાલતા તેઓ થાકી ગયા. મનમાં દુઃખ થયું. રાત્રે ગોરાણીમાં પોતાના નાનકડા મંદિર આગળ બેસી રડવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, મેં જીવનભર તમારી ભક્તિ કરી. હવે વૃદ્ધાવસ્થામાં ઘરકામના કારણે મારું વ્રત તૂટે છે. પ્રભુ, હવે તમે જ રસ્તો બતાવો. એમ કહી ગોરાણીમાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. વૈકુંઠમાં બેઠેલા પુરુષોત્તમ ભગવાન પોતાના ભક્તનો પોકાર સાંભળ્યો. ભગવાન તરત જ ઊભા થઈ ગયા. લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ, શું થયું? ભગવાન બોલ્યા, અમારા પ્રિય ભક્ત મુશ્કેલીમાં છે. હવે તેમને મદદ કરવાની ઘડી આવી ગઈ છે. લક્ષ્મીજીએ સ્મિત કર્યું અને પોતાના દિવ્ય શક્તિથી એક કમંડળ અને કડછી તે તરત જ ગોરાણીમાના ઘરના તુલસીના ક્યારાની પાસે આવી પહોંચી. ત્યારે અવકાશવાણી થઈ, હે ભક્તો, આ કમંડળ અને કડછી પ્રભુનો પ્રસાદ છે. જ્યારે જરૂર પડે ત્યારે કમંડળ પાસે જઈ કડછીથી ટકોરો કરજો અને પુરુષોત્તમ ભગવાનનો પ્રસાદ આપો. ગોરાણીમાની આંખમાં આનંદના આંસુ આવી ગયા. હવે તો વહેલી સવારે નદી પર જઈ શકતા. ગામની સ્ત્રીઓ પણ ખુશ થઈ ગઈ. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે ગોરાણીમાના ઘરમાં દેવતાઈ કમંડળ અને કડછી આવ્યા છે. આ વાત ગામના ઠાકોર સુધી પહોંચી. ઠાકોર લોભી સ્વભાવનો હતો. આવી ચમત્કારિક વસ્તુ તો મહેલમાં જ શોભે. તેમણે પોતાના ચાકરોને આદેશ આપ્યો, જાઓ કમંડળ અને કડછી લઈ આવો. ચાકરો ગોરબાપાના ઘરે આવ્યા અને ગર્વથી બોલ્યા, ઠાકોરનો હુકમ છે, કમંડળ અને કડછી આપો. ગોરબાપા શાંત સ્વભાવના હતા. તેમણે તુલસી ક્યારાની પાસે રાખેલી વસ્તુઓ તરફ ઈશારો કર્યો. એક ચાકરો ગુસ્સેથી દોડી ગયો, પણ જેમ જ તેણે કમંડળને અડવાનો પ્રયત્ન કર્યો તે જ તુલસી ક્યારે ચોંટી ગયો. બીજો ચાકોર પણ તેને ચોંટી ગયો. આમ એક પછી એક ચાકરોની લાઈન થઈ ગઈ. આખું ગામ આ અદ્ભુત દ્રશ્ય જોવા ભેગું થઈ ગયું. જ્યારે ઠાકોરને ખબર પડી ત્યારે તે ગભરાઈ ગયો. તેની સાથે રાણી પણ ત્યાં આવી. રાણી સાત્વિક અને દયાળુ હતા. તેણે ગોરમાના પગે પડી માફી માંગી, મહારાજ, અમારા અપરાધને ક્ષમા કરો. ગોરાણીમાને દયા આવી. તેમણે આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે અવકાશવાણી થઈ, હે રાજા, તું પ્રજાની રક્ષા કરવા માટે છે, લૂંટવા માટે નહીં. ભક્તોને દુઃખ આપનારને સજા જરૂર મળે. ઠાકોર ડરી ગયો. હાથ જોડી બોલ્યો, પ્રભુ, મને માફ કરો. આકાશવાણીએ કહ્યું, તારે આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીને 11 ગાયો અને સોના મોહરોનો હાર આપવો જોશે. ઠાકોરે તરત જ સ્વીકાર કર્યો. થોડીવારમાં બધા ચાકરો મુક્ત થઈ ગયા. ઠાકોરે 11 સુંદર ગાયો અને સોનાના હાર ગોરબાપા અને ગોરાણીમાને અર્પણ કર્યા. આખું ગામ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યો. ગોરાણીમાની આંખોમાં ફરી આનંદના આંસુ આવી ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો અને ત્યારથી ગામના લોકો વધુ ભક્તિભાવથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.